રવિવારનો દિવસ મસ્ત મજાનો ચાકા જામ દિવસ ચાલુ થઈ ગયો છે. સવારમાં ભાઈ એકદમ છે ને આજે ગ્રીનરી થી ચાલુ કરી દીધું છે. તો જોઈ લો આ બાજુ છે ને કીવી કટ કરી નાખી છે અને કીવી આજ હું કેટલા ટાઈમ પછી ખાય અને ફ્રીજમાં મૂકી છે. ફ્રીજમાં મૂકેલી કીવી મને ન ભાવે. ઘણા લોકોને કેવું હોય ખબર, ફ્રૂટ ને એવું હોય ને જ્યાં લગી ઠંડુ ન ખાય ને ત્યાં લગી એને ભાવે નહીં. અને મને છે ને તરત કટ કરેલું હોય ને વધારે ભાવે. હા એવું નહોતું, પોચે પડી ગઈ હતી ને એટલે પછી કાલ કટ કરીને કાલની ફ્રીજમાં મૂકી દીધી, નકર બગડી જાય. બહુ ખાટી છે તે ખાટી હતી ને પોચી થઈ ગઈ હતી. તો જો ભાઈ મોર્નિંગમાં છે ને મિક્સ જ્યુસ છે. આમાં હું નાખ્યું મને યાદ નથી. આ બધું ચા ઉકળે છે અને સન્ડેનો દિવસ છે એટલે એકદમ નિરાંત વાળો દિવસ હોય, કારણ કે ઉઠવાની કઈ ઉતાવળ હોય નહીં. બધા લોકો રેડી થઈ ગયા છે, હું એકલો રેડી થવાનું બાકી છે. બધા ટેરેસ ઉપર છે અને ચાલો ફટાફટ નાઈન ફ્રેશ થઈને મસ્ત રેડી થઈ ગયા છે. ને આ ભાઈ છે ને આ બાજુ રિશિવભાઈ રેડી થઈ ગયા છે. ક્યાં રિશિવ જવાનું છે? દાદા ભગવાનનો સિમંદર સ્વામી ને મૂર્તિની પ્રતિષ્ઠા છે. જાય દુખીના દરબારમાં જ્યાં રે ટ્રાફિક હશે તો પાછાવીએ એવું છે. તો રિશિવભાઈ ને છે ને ભાઈ લઈ જાય છે દાદા ભગવાન મંદિરે, જે મોટા વરાસામાં નવું બન્યું છે. જો આપણા દુખીના દરબાર હા ત્યાં બન્યું છે. તો પપ્પાની ત્યાં જાય છે. આવું તો વહેલા, પણ હવે એમાં સમયના અભાવે આ ઉઠી નો કે ને આ ઉઠે અત્યારે એટલે કરતો વેલા જાત જાય છે. આ રે ત્યાં રહેવાનું છે. ઓકે, તો પપ્પાની જો જાય છે શોભાયા, શું કહેવાય શોભાયા, હા એમાં જાય છે. આવી ગયા છે અત્યારે બપોરના 12:30 અને જો ઘરે આવી ગયા છે. મંદિરનું જે ઉદઘાટન હતું ને ત્યાં પપ્પા ગયા ને મામા અમે જતા હતા. તો એ લોકો ગયા એવા જ પાછા આવ્યા. કેમ પાછા આવ્યા? રિસીવ રહેતો નતો. કેમ રહેતો નતો? રોતો તો લે ન્યા કેમ રો? નીચે ઉતો ધૂળમાં રમવું હોય ના અંદર ગ્રાઉન્ડ માં જઈને મૂકી દેવાય ને એટલે લઈને વી આવ્યા. ગ્રાઉન્ડમાં ના બધા માણસો ભેગા પછી કઈ મેળાય ન આવે. હા, કારણ કે હજી તો છે ને ભાઈ યાત્રા છે ને અહીંયા નીકળી હતી 12:30 સુદામા ચોકે હતી. એ તો એમ 12 વાગે ના પહોંચી જવાનું. 1 વાગી જાય, કારણ કે ટ્રાફિક ને એવું થાય એના હિસાબે લેટ થઈ ગઈ. અને આ બાજુ જો બપોરનું જમવાનું રિશિવભાઈ નું હાલે છે. શું બનાવ્યું છે? અમે બનાવી છે મેથીની ભાજી. મેથીની ભાજી ને અને મારા હાટુ ગાજરનો સંભારો રોટલી. એવું છે એમ ને? તો આલુ પૂરી કોની હાટુ આવી? બધા હાટુ. તો પછી લઈ આવી કે નો બને, મેં કાઈ નહીં શાક રોટલી બનાવી નાખી છે, આલુ પૂરી લઈ આવો. તો ખાલી આલુ પૂરી ખાઈ લીધી ને અમે લોકો ખમણ જ ખાઈને આવ્યા બહાર. તો જો આ બાજુ છે ને ભાઈ આલુ પૂરી આવી ગઈ છે અને મમ્મી વહી ગયા છે જમવામાં. હવે તમારે જવું હોય ને તો જવાય અત્યારે, હવે બધા આવી ગયા હોય. તો આલુ પૂરી છે, આ શું છે? ખીચડી અને શ્રીફળ ક્યાં વધેરી આવ્યા? એવું છે એમ ને? ઓકે, તો જો બધા લોકો આવો સન્ડે એન્જોય કરીએ છીએ. વાગવામાં થઈ ગયા છે સાંજના 7 અને જો રવિવારનો દિવસ છે અને સાંજનું જમવાનું છે ને આજે થોડુંક લેટ બન્યું છે. અત્યારે તો જમવાનું 7:30 થાય ને ત્યાં બની જાય. આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. રિસીવ ઓળો બને છે રિસીવનો આજ ફેવરિટ, એટલે રિસીવભાઈ આવી ગયા છે. એની પહેલા છે ને આજનો આપણે શું કહેવાય સિલ્વર પલ જોઈ લઈ, પછી છે ને કાલ આપણે જે રિસીવભાઈને રાતે લઈ ગયા હતા ને એ બધી ચર્ચા કરવી, એને બધી અત્યારે હવે ખબર પડવા મળી છે. તો જો આજનો છે ને સિલ્વર પલ આ છે ધાર્મિક પ્રશ્નોત્તરી છે ભાઈ. આમાંથી જેને જેને જે જવાબ આવડતા હોય ને એ લખી દેજો. લંકાનો લંકાપતિ રાવણના પિતા કોણ હતા? વાનર નવલના પિતા કોણ હતા? બધી પ્રશ્નોત્તરી છે, પોઝ કરીને જોઈ લેજો. જેને જે જવાબ આવડતો હોય કોમેન્ટમાં લખી નાખજો, કારણ કે નીચે એ જ આપ્યું છે. અને આજે મને ખબર પડી કે ભાઈ સૌથી વધારે પ્રોટીન જમરૂખમાં આવે. મને એ નહોતી ખબર, એટલે આજ ખબર પડી. અને આ બાજુ જો રિસીવે કરી દીધું છે ચાલુ એના ખજાના ખોલવાનું, જોઈ લો. તો આ બાજુ લીલા લીલા કાંદા લઈ લીધા છે અને હે આછું બળે છે એમ. લીલા કાંદામાં બળે નહીં, પણ આમાં પાંદડા તમે નકરા કાપીને નાખી દેવો આજ ઓળામાં, એવું લાગે. લીલા હોય થોડાક નાખવા પડે. તો જો ઓળો બને છે. અને કાલ રાતે આપણે લઈને ગયા હતા અમે રિસીવને, બરોબર? તો ત્યાં બેઠા ને તો બહાર બસું ને એવું બધું આટા મારતું હતું ને તો એ અંદર બેઠો બેઠો એ જ જોયા રાખે, ઊભો થાય કે બસ આવી કે નહીં, ગઈ કે નહીં. હા, લાઇટિંગ થતી હતી, બસ હતું અને બીજું કાંઈક હરણ જેવા ઘોડા હતા. અને
લાસ્ટમાં એ ઓલી મોટી ગાડી ભળી ગયો, છે. ઓલી બેહારીને આપણે સોપાટી નથી બેહાડતા ઈ એને એમ કે આપણી જ હશે અહીંયા હોય તો એમ રાયડું નાખે ભભ એમ, પણ ઈ હરણવાળી હતી રેલગાડી, ઈ ને ઓલી ગાડી નહોતી પડી આપણે સોપાટીમાં બેહવા લઈ જઈએ તો એને એમાં બેહવું હા એમાં એને ભાઈને બેવું હતું પણ બંધ થઈ ગયું હતું ટાઈમ એ આપણે બેહારી દે. તો ચાલો ઓળો બને છે મસ્ત મજાનો, એકદમ દેશી ખાણું છે. કોનો ફેવરિટ છે ઓળો? બાકી ઋષિભાઈને આજ મોજ પડી જાય કારણ કે એનો ફેવરિટ છે એને. એવું કઈ ન હોય તેથી ખાધો તો ખાય તો કેવાય બેસી હોય. કેમ એવું છે? મેં જ કીધું એને ખાઈ લીધું પેલો તો જ ખાધો તો એ. એને ભૂખે લાગી હોય ખાધો હોય બધું. હા એમ નાના બાળકોને છે ને કેવું થાય, આ લેડીઝ લોકોને ટાઈમે ખવડાવે પણ એને છે ને જ્યારે ફૂલ ભૂખ લાગે ને તે ખવડાવો ને એટલે એક જગ્યાએ બેસી જાય અને ખાવા મળે. શું કેવું મમ્મી? ઈ તો ટાઈમે જ દેવું જ પડે ને, એને ટાઈમે જ ભૂખ લાગે, આપણે ટાઈમે ઈ ખવડાવીએ હાથે ને. માંગી જ લેશે ને ભૂખ લાગે તો હા આપણે આપણે તો માગી લઈ છે અને જો આવ્યો પાછો મૂકવા, હવે એ કાંઈક બીજું કરશે. જો હું કરે ની જોવાનું છે. એને કેમ ખબર પડે તમે જોયું? હે? એની સ્ટ્રીપ જોઈ? હા આમ ધક્કો આટલી તો આપણે ન ખબર હોય, આપણે સાઈડ માંથી ઓલું કરવી. નખ મારી મારીને આમ ખોલી, નખ ન મારે, એના ધક્કો એમ ખબર છે આમ ધક્કો મારે એટલે બહાર આ ખુલી બહાર જાય. આવે તો હવે પંખો ને એવું બધું ત્યાં મૂકવા મળ્યો છો તું? પંખો આપણે તો આમ કરીને આમ ખોલવી ને હા. એની ઈ ખબર છે આમ 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 કરીને એટલે બહાર નીકળી. બગડી ગયું છે? ના ના એમ જ છે. અહીંયા લાગે નહીં કોઈ ખાનું છે પણ ખાનું કરાવ્યું હતું બધું હમાઈ જાય ને. છે ને ફોન પડ્યો હતો ને સોનલ નો, લઈ લીધો. હવે એને ઈ ખબર છે કોનો ફોન છે. હાલે અહીંયા લાઈ ફોન દેવા નહીં આવે. જો હાલ ફોન કરી દો અહીંયા જાદુ કરી દો, એમાં જાદુ કહીને એટલે તરત આવશે. આવવું હોય તો પણ નહીં આવે. ફોન મૂકી દીધો. રિસીવ જાદુ કરી દઉં, જાદુ નહીં. ઓળો બનાવવાનો હતો પણ મને એમ હતું કે આ લોકો છે ને કાચો ઓળો બનાવશે, પણ આ લોકોએ આજે છે ને વઘારેલો ઓળો બનાવી નાખ્યો છે. વઘારેલો ઓળો જ કહેવાય. શું કહેવાય? વઘારેલો કાંદાનો ને એનો વઘાર કરવી એટલે હા. વઘારેલો કહેવાય. હમ, અને કાચો રીંગણું શેકીને એમને મોલામાં પેસીને અને ખાલી હળદર મીઠું તો ઓળો નાખી કહેવાય. એને કાચો ઓળો કહેવાય. તો પણ જો આપણે ઈ આ- ઓળો તો મમ્મી ખાલી એકને ખાવ હોય ને હમ. ત્યારે જ ઈ ઓળો બને છે, બાકી આપણે બધા ખાતે વઘારેલો ઓળો જ. ગાઈઝ બાકી જો અહીંયા સુલા ઉપર છે ને મરચા ચેકાય છે. હાસી મજા તો છે ને ગામડાની છે ખાવાની, પણ હવે તો ગામડે ચૂલા થઈ ગયા. કરે પેલા ઓલા જે લાકડાના ચૂલા હતા ને એમાં કોલસામાં જે મરચા શેકેલા હોય ને ઈ ખાઓ ભાઈ, જોરદાર ટેસ્ટ હોય. એમાંય રીંગણું એમાં શેક્યું હોય, મીઠું થાય વધારે. મીઠું થાય. હવે આ બધું આમાં કેવું શેકે ને ઓલામાં શેકે આ એટલે ગેસમાં જે ઓલો નાઇટ્રોજન આવતું હોય ઈ રીંગણા ઉપર આખો દી ઓલા 5 મિનિટે રીંગણું શેકાય તો ઈ ગેસ ઉપર તો કેવી મીઠાશ હોય એમ થાય ને. હા, પણ હવે ન્યા ઈ જ થઈ ગયું છે, હા ન્યાય ઈ થઈ ગયું છે. બાકી એકવાર છે ને ભઠ્ઠામાં બનેલો છે ને ઓળો ખાવાનો ભાઈ, એક નંબર ઓળો બને. તો આજે જમવામાં ઓળો છે સાથે દૂધ છે, પણ આ કેમ અલગ રાખ્યું વાટક્યામાં? છે ઈ ખાર્યું મારે. કેમ ખાર્યું બનાવ્યું? કાંદાનો પેલા વઘાર કર્યો હોય ને ઈ મેં લઈ લીધો. ખાલી કાંદાનો વઘાર કર્યો હોય તો સોનલ ને રીંગણું ન ભાવે એટલે ઈ એનું ખારીયું ખાહે. બીજું તો ભાખરી છે સાથે. પણ કહેવાય છે કે ઋષિભાઈ ને બહુ ઓળો ભાવે છે. હવે આજ જોઈ કેવું કે ઓળો ખાય છે. બાકી અત્યારે તો ઈ નાળી ખાય છે. જો હે ઋષિ ટાટા કરો બધાને. જાજા જાજા. હે? હા અત્યારે બધા ખાય છે. બહારનું ખાવા મળશે ને, ચીઝ અંગુરી ને પનીર ટીકા ને. મેથીનું શાક ખાધું તું તો ખાધું તું. હા. બપોરે મેથીની ભાજી ખાધી હતી. અત્યારે બધું કડવાણી ને એવું બધું ખાય છે, પણ મોટો થાય એમ નહીં, મોટો થાય ને ભણવા જાય ને પછી બધાના ટિફિનમાં અલગ અલગ જોહે ને પછી ડિમાન્ડ અલગ અલગ થતી જાય. શું શાક કેવું? ખાય અને પુગાય. બીજું ભલે બધું સાઈડમાં ખાય વાંધો હા નહીં, પણ શાક કારણ કે ખાય. હોટલની ને એવી બધી ખબર પડવા મળશે ને પછી આ ટેસ્ટ બધાને ફીકા ફીકા લાગવા મળશે. જોકે કહેવાય એમ કે અત્યારથી જે ખાતા હોય ને એને પછી ટેસ્ટ કઈ જુદો ન લાગે. શાક પછી તો તો પહેલેથી ખાય એટલે ભાવે, તો પછી ભાવે. તમને ખબર મોટા થાય પછી આ ચીઝ અંગુરી નવું નવું ટ્રાય કરે. અત્યારે તો ઈ તો પછી ક્યાં રોજ ખાવા આ જાવ રોજ ન હોય પણ હોય. આ કારક જાય પછી એની ટાઈમે તો કાંઈક નવી નવી આનથી વાનગી આવી જાય. એટલે જોઈ છે આગળ શું થાય છે. મજાનો ઓળો ખાઈ લીધો છે ને હવે છે ને ભાઈ આખો દિવસ એક કામ હતું. સોનલનું કંઈક શું કહેવાય કોસ્મેટિક વસ્તુ લેવા જવાની હતી, ભૂલાઈ ગઈ. અત્યારે યાદ આવ્યું ને એણે મને કાંઈ આખો દીમાં યાદ કરાવ્યું નહીં. સવારમાં કીધું હતું, સવારમાં હું ભૂલી ગયો. તો અત્યારે હવે જાય છે. જો કોસ્મેટિકની દુકાન ખુલ્લી છે તો ત્યાંથી બધી પ્રોડક્ટ લેતા આવશું. બાકી જો ઋષિભાઈ એને છે ને આ બધું ખોલવું હોય પણ ખુલતું નથી, હજી વાર લાગશે.
ચાલો નીકળીએ કોસ્મેટિક લેવા માટે. ત્યાંથી જોઈ છે જો દુકાન ખુલ્લી હોય હોપ કે તો લઈને આવી જાય, કારણ કે સન્ડે છે તો સન્ડેના દિવસે ઘણા લોકો વહેલી દુકાન બંધ કરીને વહી જતા. અત્યારે સાંજના 10:30 થઈ ગયા છે ને જો હુવાની તૈયારી કરી છે. રિષભભાઈને જરાય નીંદર નથી આવતી. સામે સોનલ અને રિષિ બે ગયા છે ને રિષિ જો રમત રમે છે. હું રિષિ હે હું આવ્યો અહીંથી હવે પાછો છે ને સોનલ પાસે જાય એમ બોલ્યા રાખે મમ્મી પાપા. રિષિ મમ્મી ક્યાં છે? આઈ રે હા પાપા કહેવાનું હતું આ બાજુ. પાપા જો આને છે ને હજી 11:30 લગી રમશે. 10:30 થઈ ગયા તો નીંદર નથી આવતી. વાત રહી કોસ્મેટિક લેવા જવાની તો આજ હતો સન્ડે તો ભાઈ સન્ડેના દિવસે છે ને ભાઈ અહીંયા તો વેલા દુકાન બંધ કરીને વૈયા ગયા હતા. એને નો ખુલી હોય ને બપોર લગીને જ ખુલી હોય એવું હોય અમુક અમુક દુકાનો અહીંયા સુરતમાં ભાઈ બપોર લગી ખુલ્લી હોય કરતો મને એમ કે રાખે ખુલ્લી પણ નહોતી. પણ જો રિષિભાઈનો ટીવી ટાઈમ હાલે છે. ચાલો ગાઈઝ નેટ નાઇટ થઈ ગઈ છે એની સાથે વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. ઠંડી આજે છે થોડીક સુરતમાં વધારે એટલે ટોપા બોપા પહેરી લીધા છે. તો આઈ હોપ કે ના વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. રિષિ બાય કરો બધાને. બાય બાય કર રિષિ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય કરો. બાય બાય દાદા નહીં બાય બાય કરો. દાદા નહીં બાય બાય ટાટા કરતો. ટીવીમાં ધ્યાન હા અહીંયા કર હરખું કર ટાટા. હવે કર હા એમ